પુરાની સ્કૂલનું થોડું ઘણું કામકાજ બાકી છે જે કંઈક ને કંઈક રીતે ક્યાંક અટવાણું હશે કે ક્યાંક આમ તેમ થયું હશે તો એ પૂરું કરવું પડે એમ છે. એટલે સૌથી પહેલા હું જાઉં ગામમાં. આગળ ભેગો આવા થાંભલો આમ ફોન રાખ્યો ને થાંભલાની બાજુ હકાવે આમ રાખો. મેડમજીને મમરાના લાડવાની એવું દેવા આવવું છે એટલે માર્કિંગ કરે છે. કેટલાક લેવા પડે એ કરતા એ દેશે કેમ આ લોકો બાંધવા માંડે. મેડમ બી કે ખળભળ ખળભળ તો કઈક થાય. ખળભળ વાળું કઈ નહીં નડે તમ તારે. ડોન્ટ વરી. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. મેડમજી આજ ક્યાં ગયા હતા ખબર છે આપ સૌને? મેડમજી આજ ગયા હતા એની પુરાની સ્કૂલમાં. પુરાની સ્કૂલમાં ગયા હતા મેડમજી. સાસરે પણ હા મેડમ ને આમાં હવળું કેમ લેવું એને સારું એવું આવડે. યસ એક્ઝેક્ટલી. કામ પુરાની સ્કૂલ નું હતું, એ વસ્તુ અલગ છે. કામ ત્યાં નહોતું એટલા માટે ગઈ હતી, પણ એ જગ્યા એ હતી. ગુડ. અને આમ જો થાક દેખાઈ જાય તરત પુરાની સ્કૂલનો કે સાસરાનો. આદત વહી ગઈ ને હવે. રસ્તો બસતો કઈ સુધારા ઉપર કે જેસે થે ખરાબ થયો વધારે. જેસે થે નહીં, હું જાતી હતી ત્યારે થોડો ખારો હતો, ત્યારે એનાથી વધારે खराब. मेरे को वही डर था क्योंकि मैंने एक दो बार न्यूज़पेपर में वगैरह में पढ़ा था कि रास्ता बहुत खराब हो गया है अतिशय बिस्मार हालत में और छोटे व्हील वाली जो बाइक होती है ना उसको चलाना तो बहुत दिक्कत वाला काम है. कोई बात नहीं, लेकिन वो देखो वो आने के साथ ही અમે હમણાં એક નવું મિશન શરૂ કર્યું છે. આ ઉતાવળ એના માટેની છે. યસ એક્ઝેક્ટલી. હમણાં મેં પણ દિનચર્યામાં થોડો ફેરફાર કર્યો છે. સવારે બહુ ઠંડીને હિસાબે 2-4 દિવસ આમ તેમ થશે ખાલી, બાકી તો એ શરૂ જ રહેશે. પણ મોર્નિંગમાં હમણાં વેઇટ લિફ્ટિંગ શરૂ કર્યું છે. વેઇટ લિફ્ટિંગ બોથ જબરદસ્ત, મજા આવી જાય એવું. અને હું પહેલાં કરતો જ, તે મેડમજીએ પહેલાં કરતા, પણ મેં બંધ કર્યું ને એટલે મેડમજીએ બંધ કર્યું. મેં બંધ કર્યું એની પાછળનું કારણ ફક્ત ને ફક્ત બેક પેઇન. પણ હવે એવું થતું નથી અને થોડું ધ્યાન રાખું છું. થઈ જતા વારે ન લાગે કેમ કે એ છે જ એટલું સેન્સિટિવ. પણ થોડું વધારે ધ્યાન રાખવાનું, અમુક એક્સરસાઇઝ એવી નહીં કરવાની, ઓવર વેઇટ લિફ્ટ નહીં કરવાનો, એવા બધા ક્રાઇટેરિયા છે એના. અને એવી રીતે કરીએ છીએ ધીમે ધીમે. અને હમણાં રેગ્યુલરલી 9 કે 10 કિલોમીટર વોકિંગ થઈ જાય છે. સાંજે પણ થાય, સવારે પણ થાય અને મારે તો જમ્યા પછી પણ થાય છે. એટલે 3 ટાઈમનું વોકિંગ શરૂ છે. અને ઝુંબેશ એટલે એવી ઉપાડી છે જાણે એમ ઓલું શું કહેવાય, ટ્રાન્સફોર્મેશન પીરિયડ ચાલે છે. પીરિયડ ચાલે છે. મેડમને તો આલુની વારી આવી ગઈ, તો હમણાં શાક બની જશે. પણ એ પહેલાં સૌથી પહેલાં આપણે જઈએ ગામમાં અને ત્યાં સુધીમાં મેડમ પણ ફ્રી થઈ જાય. પછી પાછો આપણે વોકિંગનો પણ આનંદ લેશું. પણ મેડમનું એક પુરાની સ્કૂલનું થોડું ઘણું કામકાજ બાકી છે જે કંઈક ને કંઈક રીતે ક્યાંક અટવાણું હશે કે ક્યાંક આમ તેમ થયું હશે તો એ પૂરું કરવું પડે એમ છે. એટલે સૌથી પહેલાં હું જાઉં ગામમાં અને એ મેડમજીનું પહેલાં એ કામ પૂરું કરતા આવીએ. અને જો કોઈ સાથે મળી જાય ફ્રી ટાઈમવાળા તો એને સાથે લેતા જઈએ, તો તમને પણ સાથે ગામમાં લેતો જાઓ. એક નાનકડું એવું કામ છે, ફટાફટ પતી જશે. ચલો મેડમજી આતા હું, હા ફટાફટ. ચલો મેડમજીને તો ગાડી, મેડમજી અંદર ले ली आपने गाड़ी भी. હવે તારો અવાજ કઈ આવશે નહીં. અને આ કઈ જોયું કે નહીં? જોયું ને? લાગે જ ને સરસ. હવે મને એવું લાગે છે કે હવે આખો ચેન્જીસ કરવો પડે એવું લાગે છે. એમ આ કંઈક નવું લાગવા માંડ્યું. જો આ દિવાલ કાબર ચિત્રી જે દેખાતી હતી ને એ સારી લાગે છે એવું મેડમ કહે છે. રૂપાળી લાગે છે એવું મેડમ કહે છે. જો આ દિવાલ છે ને થઈ ગઈ ને રૂપાળી. બસ હવે આ બધું રીતે હવે 1-2 લગ્ન પછીના ફેરફાર કરીએ કંઈક, પછી જોઈએ ટાઈમ રહે છે કેવો. અને ટાઈમ કરતાં ફાઇનાન્શિયલી કેપેસિટી કેવી છે ને એ ચેક કરો. મેડમજી સ્માઇલિંગ ફેસમાંથી આમ સરસ મજાની
એ એક્સપ્રેશન આપે છે, પણ આપણે કેપ્ચર નહીં કરીએ કેમ કે એનો અવાજ તો અહીંયા સુધી આવશે નહીં. એને 2-3 પ્રકારની રાડો નાખવી હોય, પણ ભલે મનમાં ને મનમાં રાડો નાખી લ્યો આપ. આ તો મને ન સંભળાણું, આમાં તો જાય કે ન જાય મને ન સંભળાણું. આપણે નથી કેવું હું બોલ્યા. મેડમ વંડાજીને આવ્યા તો પેટ્રોલ પૂરું થઈ ગયું. જો રેડ કલરની કંઈક નિશાની હમણાં એવી હતી, અને સેમ કારમાં પણ એવી જ પરિસ્થિતિ છે. પણ હવે એનો કાર્યક્રમ પછીનો રાખીશું, કારનો. આનો અત્યારે પતી જશે તો પતાવી લેશું, અને હવે મૂકું નહીંતર ગબડાઈ જશે. જો બોલો સંજુ બાબા ક્યાં હે? સંજુ બાબા શાકભાજી ક્યાંકથી લઈ આવ્યા? ક્યાંથી લઈ આવ્યા સંજુ? વાડીએ મઠાર કર્યો લાગે કોઈ. હા વાડીનો છે, વાડીનો. હું અહીંયા આવ્યો ત્યાં अपने लिए भी आ गई મેથી. સંજુ બાબા મારું ધ્યાન બહુ રાખે. સંજુ બાબાને અડદિયો ખાવો પણ હોવો જોઈએ ને દાદા. દાદા એને અડદિયો ખાવો છે પણ ઘરે હોવો જોઈએ ને. પણ દાદા અડદિયો સુરત અને અમરેલી મોકલવા બનાવ્યો હતો, એની પહેલા આપણે બનાવ્યો હતો, એ તો ખાલી થઈ ગયો હતો એમ. તો પણ દાદા મારે ખવડાવો હાલો, પણ ઘરે હોવો જોઈએ ને. હું જ ખાતો નથી, હું સુરત અને અમરેલી માટે બનાવ્યો હતો, બધાને ખબર છે. મારા પપ્પા આવ્યા હતા તો એની માટે ત્યાં મોકલી દીધો, અને હારવાર અમરેલી મોકલી દીધો એ જ બસમાં. એટલે હું હું ડીકીમાં નાખી દે. તારે ખાવો જોઈએ અડદિયો તો હાલ તમ તારે આપણે દુકાનેથી લઈ દો. હાલ 1 કિલો એ થઈ રહેશે. હાલ હાલ હાલ. ચાલો ફાઇનલી આજે ગુરુવાર છે એટલે સંજુ બાબા મળી ગયા, નહીતર તો ચાલુ દિવસમાં તો સંજુ બાબા અત્યારમાં ફ્રી ન હોય. પણ તહેવારનો માહોલ જામવા માંડ્યો છે હવે. ઉત્તરાયણને હવે બહુ લાંબી વાર નથી ને સંજય? આ ટ્રાફિક એનું દેખાય છે, સાંજનું ખાલી દેખાય છે, ઉત્તરાયણનું કાંઈ નથી. હવે સામે ભૂંગળા ને પકોડા ને ઉત્તરાયણની શોપિંગ આપણે બાકી છે સંજય. દોરો ને પતંગ લેવા કાલ પણ તું નવરો નહીં હોય ને ભાઈ, એટલે એ લઈ આવવું એટલે આપણે રાજ્યમાં લઈને આવવું સાંજે બધા પતંગ 5-5 7 બધા બાંધે ને. પછી આપણે ક્યાં ચગાવવાની, કોઈને ના પાડીએ છીએ, છૂટ છે ચગાવી જેને ચગાવી. માસ્ક પહેરવાનું ભૂલાઈ ગયું, માસ્ક. અને જો ધૂળની ડમરી ઉડે, જો આમાં કેમેરામાં કેટલો ખ્યાલ આવે ખબર નહીં. સંજુ બાબાએ સેટ કરી લીધું. સંજય શેરડી પણ બજે એટલી એવી લાગે હે? બધી શેરડી અહીંયા સાવરકુંડલામાં જ ઉતરી ગઈ નથી ને? આપણે જ છે ખાવા વાળા એટલી બધી. સારું, જો આગળનું ઓલું ચેમ્બર છે ને ત્યાં ડાબી બાજુ રાખવાની છે. અંધેરા અહીંથી છે ને મેડમજીનું એક બિલ મિસિંગ છે ને, એ આપણે પહેલાં લઈ લઈએ. પછી એનું એક પ્રિન્ટરનું કામ પણ બાકી છે, એ પછી કરશું. અત્યારે હા પૂરું કરીએ. ઓ બાબા, ધીમે 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 બિલ તો આવી ગયું છે. પ્રિન્ટર માટેનો પ્રશ્ન જે હતો ને એ હજી સોલ્વ આજે નહીં, કાલે નહીં, પણ પરસો થશે. એ પણ ફ્રી નથી અને હું પણ ફ્રી નથી, એવું થયું છે. સંજુ હા તો ત્યાંથી લઈ લે, બહુ ન ખેંચાય, થોડુંક લીવર દઈ દે ખાલી. હા સેલ બગાડ નાખે અમારા મેડમ નો તો જાને દો. હવે છે ને આપણે આવ્યા છીએ ને હજી થોડોક ટાઈમ છે, તો આ લઈએ કે ન લઈએ? પેલા મેડમ ને પેટ્રોલ પુરાઈ દઈએ તો છે નહીં એમ તો છે, પણ ઓલું લાલ ટપકું આવી ગયું ને આપણને મજા ના આવે. સીધી ન લેવાય, ત્યાં ધૂળ બહુ ઉડે. અહીંથી લેવાય ગાંધી ચોકમાં થઈને, જોકે ત્યાં પાછો ઓલો રોડ ખોદેલો હોય છે. સીધી હાલશે? જો અહીંયા શેરડી બધી છે સંજય, જ્યાં જુઓ ત્યાં શેરડી શેરડી અને શેરડી. આગળ ભેગો આવે થાંભલો, આમ ફોન રાખ્યો ને થાંભલાની બાજુ હકાવે.
આમ રાખું રોડ ખોદેલો જ હતો પણ સંજુ બાબાએ કાઢી લીધી આમથી આમ મારે થોડીક વાર નીચે ઉતરવું પડ્યું ખાલી એક વખત પણ વાંધો ના આવ્યો શું કે ક્યારે બનશે એમ તને ખબર તો છે બધી શું કામ પૂછે છે સંજય લોકોની માનસિકતા કેવી છે એ તો ખબર તને જોજે ઓલા બાબા ને તું લેતો નહીં ક્યાંક હારે ફૂલ કરી દે પેલા રેડી કેટલા છે 350 જો ભાઈ 350 નું ઉપાડ્યું તને આવડે સંજય એ બધું શીખી જાય ને તો મારે નવરો રહું હાલો ઉડી ગયા ભાઈ પડી ગયા ભાઈ એમાં એ પડી જ ગયા પડી જ ગયા હોય હા તો હલાવો લ્યો પડી ગયા હોય તો ત્યાં કંઈક ધોળાઈ ગયું હોય ને પછી ધૂળ ઉડી હોય એટલે એવું થઈ જાય જુઓ હવે ફૂલ થઈ ગયું છે ફૂલ હવે મેડમને હમણાં ઉપાધિ નહીં બરાબર ને સંજય આ બધું તારે હજી બાકી છે ને ભાઈ એટલે નહીતર આમાં આ બધો ખ્યાલ રાખવો પડે સંજય હો લે આ બધું ધ્યાન રાખવું પડે તને નો ખ્યાલ હોય શું કે ફરી વાર કે એટલે નો ખ્યાલ હોય આમાં નહીં લાંબુ ક્યાંય નથી કરવું અહીંથી બોર રોડેથી લઈ લ્યો ત્યાં તકરી ઉડે ધૂળ નાવલી બજાર જો ખાલી થઈ ગઈ સાંજ પડી ગઈ ને નાવલી બજાર તો નહીં શાક માર્કેટ તું હમણાં ગાડી બહુ સંજય પાસ હલાવવા માંડ્યો હતો હોય નહીં યાર મેં આ પહેલી વાર ગાડી બંધ નથી કરવી તને મૂકી જાવ ના ભાઈ મૂકી જાવ ઘર સુધી બે જણ મૂકતો જાવ કામ પતી જાય હારો આવો મયુરભાઈ વેરી ફાઇન ઘણા દિવસ પછી રઘુભાઈ આને ક્યાં તું લઈ જાશો હા રઘુ આને ક્યાં લઈ જાશો ઘણા દિવસ પછી આજે શરમાઈ જવાની વાત કરે રઘુ નહીં ખોટી વાત છે એ શરમાવા વાળા બીજા આ નહીં કા બધું થાય ચાલો ફાઇનલી મેડમનું બિલ પણ આવી ગયું છે અને મેથી પણ આવી ગઈ છે ચુમ ચકેલા ચુમ 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 क्या देख रहे हो ऑक्टोपस हेलो बा मंदिर जाके आ गए તમારા જૂના સ્ટાફ ये तो ख्याल से हूँ जी वो तो नहीं हेलो मैडम जी ये देखिए मेथी आ गई है संजू बाबा खेत से लेके आए हैं और ये रहा आपका बिल और बन गया सब कुछ चलो तो जाना है ना चलो वो क्या है गैस करो तो લીંબુના ચોસલા તો આંબલા કેન્ડી આંબલા કેન્ડી બા તમે ખાજો હા રહી જાઓ નકર આજો આમ બધામાં ભરી ભરીને અંદર ઊંડે ઊંડે મૂક દેશે ને પછી એને યાદ નહીં હોય કે આમાં આંબળા છે ऐसा होता है ना चलो चलो तेरा लेट्स स्टार्ट और वॉकिंग મેડમ હમણાં છે ને સમજો આ ફોનમાં ઓલો ફોટો હતો બિલ માટેનો એ ફોટો છે ને એને બતાવ્યો એ પહેલાં ઊભી રહે હે માનસી હાલ તારા આવું હા ભલે કાંઈ વાંધો નહીં હો પછી છે ને આ ફોનમાં ફોટો હતો એ અંદર કંઈક કામ કરતા હતા એટલે મેં એને છે ને આ ફોન જ આમ અંબાવી દીધો મેં કીધું હાલી એમાં જોઈ લો એટલે એને ગોતવામાં થોડી વાર લાગી ગઈ પછી એને ફોન પાછો આપ્યો ને આમ જો ધામ દઈને આમ નીચે હો સીધો હાથમાંથી એને મૂકી દીધો ને મારથી પકડવાનો રહી ગયો આમ ધામ દે
પડ્યો એની સામે કઈ વાંધો નતો, પણ મેં કીધું ઓલા આનું ઓલું રિસીવરની ઉપર જો એ રીતે પડ્યો હશે ને તો મેં કીધું હમણાં મેં જ ખાલી આમ જો આમ જ ખાલી થયું, બીજું કાંઈ ન થયું. મેં જોયું જાય હવે નીચેથી ફોન ઉપર કઈ કન્ડિશનમાં આવે છે એવું થઈ ગયું મેડમજી. પહેલા તો ઘડીક ધ્રાસકો પડી ગયો, પણ વાંધો ન આવ્યો. હા છે એ કરતા પછી આનું શું થાય છે ખબર, આ પાછું અલગથી કે એવું કાંઈ નથી એમાં સેટ થતું, એટલે અલગથી મળતું નથી એવું બધું છે. હમણાં એસેસરીઝમાં એ બધું આખો સેટ જ આવે, એટલે નવું માઇકનું આખું બધું નવું લેવાનું ને, અને કદાચ હમણાં આ ફોનની જેમ ચાર્જિંગનું સોકેટ જે ચેન્જ કરવું પડ્યું ને એટલે જ કરવું પડ્યું. એની પહેલાં એક વખત છે ને ફોન સોકેટ રિસીવરની સાથે ખીચામાં મુકાઈ ગયો, એટલે એ આમ વળી ગયું. એમાંથી બધા ઇસ્યુ એટલે એવા ઇસ્યુ થાય. નહીં આમ અત્યારે આવે અહીંયા જ છે ને. ના અત્યારે જ મેડમ વધારે છો એ, બાકી એટલા બધા હતા નહીં. હવે અત્યારે અંધારામાં તો તમને દેખાય કે ન દેખાય ખબર નથી. હમણાં જો લાઈનથી આખું ગ્રાઉન્ડ ભરાયેલું છે, અને આમથી શરૂ કરીને જો પાછળથી શરૂ થાય અને આખું ગ્રાઉન્ડ ભરાયેલું છે. મેડમજીને મમરાના લાડવાને એવું દેવા આવવું છે, એટલે એ માર્કિંગ કરે છે. કેટલાક લેવા પડે એ કરતા એ દેશે કેમ, આ લોકો બાંધવા માંડે મેડમ. પછી જો એકાદા ઘરને ન મળ્યું તો થઈ જાય પછી અંદરો અંદર માથાકૂટ. આપડી યારે નહીં પણ આમ માથાકૂટ થઈ જાય ખરા. જોઈએ કંઈક થઈ જશે એડજસ્ટમેન્ટ, નહીં વાંધો, પણ એના માટે દિવસે તપાસ કરીશું જેથી કરીને. એટલે આમ બીજું તો કઈ નહીં, એમ થાય બાળકો હોય તો બાળકો ખાય અત્યારે એમ લાડવા અને ચીક્કી ને એવું બધું. ઓકે गेट आ गया है गेट. આ રેસિડેન્સી મેડમ ઝગમગારા કરવા માંડી. હું એમાં એવું છે કે આજુબાજુમાં અંધારું છે કે એટલે વધારે સરસ લાગે, એટલે વધારે સરસ લાગે. મેડમનું તથ્ય પાછું આમ હોય ને હોય. મેડમ બી જાય કે ખળભળ તો કંઈક થાય. ખળભળ વાળું કાંઈ નહીં નડે તમ તારે, ડોન્ટ વરી. ના છે આ સાઈડ વાઇલ્ડ લાઈફ થોડી ઘણી, પણ અત્યારમાં કાંઈ હોય નહીં ને એટલો બધો વાહન વ્યવહાર શરૂ હોય ને એટલે ન હોય. થોડુંક લેટ એના માટે થઈ જવું પડે, અને શાંત થઈ જાય ત્યારે થાય. અને અત્યારે તો હવે સિનેરી કે આજુબાજુમાં શું ખાતર પાડવા જેવું છે એ તો હું નહીં બતાવી શકું, કેમ કે આમાં અંધારામાં કંઈ દેખાશે નહીં. અને મોર્નિંગમાં તે મોસ્ટલી અંધારું જ હોય છે, એટલે એ તે મેળ નથી પડતો. પણ આપણે હમણાં ઘણા ટાઈમથી વોકિંગ વ્લોગ પહેલાં આપણે શરૂઆતમાં એ જ હાલતા હતા રેગ્યુલરલી. મોર્નિંગમાં હું ને મેડમજી શરૂ કરી દેતા. હમણાં એ બંધ હતું એટલે મને આજે અચાનક જ યાદ આવી ગયું. મેં કીધું નહીં ચાલો પછી જૂની યાદોને તાજા કરીએ. યસ એક્ઝેક્ટલી. હા ભટકાડે છે મેડમ, હાથ ભટકાડ છે. કેટલા એવાના કરશે, રિફ્લેક્શન આવતા હોય, ચશ્મા ઉપર ધૂળ ચડી ગઈ હોય એટલે થોડુંક ઝાખું દેખાતું હોય, કેમ કે મેડમની જેમ રોજ સાફ કરવાની આદત નથી. મને તો છે તમે એટલે જ તો કીધું મેડમની જેમ, એમ તો મેં ચોખવટ પાડી મેડમ. સ્કૂલે જવાનું થાય એટલે ચશ્મા સાફ કરી જ લેવાના, પછી જ સ્કૂલે જવાનું. હવે રોડ દેખાય? દેખાણી? ખ્યાલ નહોતો આવતો. મેડમ વારે મને કન્ફ્યુઝ કરે છે. હું કાલે અહીંયા એકલો જ હતો, હમણાં એકલો જ હોઉં. તમે જ્યારે રજા રાખો ત્યારે મેડમ જોકે હમણાં રજા નથી રાખતા, પણ અમે ત્યાં ઘર પાસે ફાટકથી ગેટ ને ગેટથી ફાટક એમ અમારા યુટર્ન શરૂ હોય. કાલે મેડમને પાર્લરના કામમાં વ્યસ્ત હતા, એટલે પછી मैं अकेला ही निकल गया था. और मैं बहुत जल्दी निकल गया था, 6:15 बजे निकल गया था. तो मैं बाईपास पे चला आया. એટલે મેડમને નકરો ઓલું આભાસ થયા કરે છે, અહીંયા કંઈક છે ને ઓલું કંઈક છે ને, એટલે પણ કાંઈ નથી હો, ડોન્ટ વરી. હા મેડમ, જમરૂખડી આવી ગઈ. જમરૂખડીના જે વાર છે મેડમ કે જમરૂખડી આવી ગઈ.
વાર એટલે એટલી બધી નથી, નજીક જ છે, પણ એને ઉતાવળ એ હતી કે જલ્દી આવી ગઈ એમ. હમણાં આ બાજુની ટેવ નથી ને મેડમને સાવ જતી રહી હતી ટ્રેડમિલ આવ્યા પછી. કેમ કે એને જ્યારે ટાઈમ મળે ત્યારે એ બધું ઘરે કાર્યક્રમ થઈ જતો હોય, એટલે આપણે હવે એકલા આરામ થઈ ગયા છીએ. હવે હમણાંથી પાછું શરૂ કર્યું છે, પાછું બેકલારામ છે હમણાં. પણ એ મમ્મી છે ત્યાં સુધી, બા છે ત્યાં સુધી હાલે, પછી પાછું નો, છે જ એટલે કે પછીનો ટાઈમ રહે પછી એટલે 500 ને હિસાબે બધું આમ તેમ થાય ને. પાછું અમારે આવી ગઈ જમરૂખડી. આમાં દેખાય કે ન દેખાય, જમરૂખડી આવી ગઈ ના, એનો બ્રિજનો આવી ગયો પોલ. જો ઓલી ફોતરી પાછી ગયા વખતની જેમ કોકની ઢોળાણી તો મેડમ કાલે ઉડતી હતી કાંઈ. ચાલો નાવ રિટર્ન. જો આ બાજુ જો તારે બાંધવું પડે એમ હોય તો બાંધી લેજો, કેમ કે એ થોડીક તો ઉડશે જ. શીંગની ફોતરી છે, શીંગની, અને એ નાકમાં જાય પછી જો જમાવટ ગયા વખતે હું મેડમ બે એમાં અટવાણા. હેરાન થયા હતા કાયદેસર. યસ એક્ઝેક્ટલી. ચલો હવે અમે રિટર્ન થઈ ગયા છીએ, બસ એક્ઝેક્ટ ટાઈમે જ છીએ. ફાટક મેડમ કે નો, ઘરે પહોંચવામાં લેટ થઈ જાય એટલા માટે. હજી એમ જો કે એમ જોવા જઈએ ને તો હજી 7 જ વાગ્યા છે. કેટલા? 7 જ. પણ શિયાળાનો દિવસ, શિયાળાની સાંજ એટલે અંધારું થાય વહેલું. અંધારું વહેલું થાય. પ્લસ હમણાં આજે જો કે નિરાત છે થોડીક, બાકી મેડમ 2-3 દિવસ કેમ પણ ભૂકા કાઢી નાખ્યા. એવો પવન ને ઠંડી ને સુસવાટા, ઓલા કાચમાંથી, બારીના કાચમાંથી એવો અવાજ આવે, આપણને એમ થાય વાવાઝોડું. મમ્મી તો આખો દિવસ બેણું બંધ રાખે, એટલો ઠંડો પવન. રાખવું જ પડે, કેમ કે એને ત્યાં સુરત એટલી બધી ન લાગે ને, અને ઠંડીની ટેવ હવે જતી રહી છે મમ્મીને ને પપ્પાને બેવને, એટલા માટે. સ્માર્ટ વોચ મને એક્સિલન્ટ, એટલે તો એ સ્માર્ટ છે. વેરી વેલ એવું કીધું. યુ ડીડ વેરી વેલ. મને સ્માર્ટ વોચ તો નહીં, પણ મારો ફોન મને એમ કે યુ ડીડ હાઈ-ફાઈ સ્ટેપ. મારે સ્પીડ આમ વધારે હોય, એટલે કે જેટલા સ્ટેપ હતા ને એમાંથી મોસ્ટલી સ્ટેપ બધા હાઈ-ફાઈ હતા. હાઈ-ફાઈ મીન્સ કે આમ ઉપરથી નીચે જતા હોય ને. અને હમણાં તો રોજ એમ કહે છે, ઓહો તમારી એજના લોકો એટલું કરે, આ કરે, આ કરે, એટલી કેલરી સામે સામું બધું બતાવી દે. પાણી પણ એટલું પીવે. હું તો પાણી એડ કરતો છું જ્યારે. એટલે હમણાં બહુ ધ્યાન રાખે છે ફોન. હમણાં સુઈ કેટલું જાઉં છું એ કહે છે. હા, અને ઓછું સુવાય ત્યારે પણ એમ કહે છે કે આજ તમે ઓછું સૂતા, ટકોર કરે છે. એટલે હમણાં ધ્યાન રાખે છે ફોન. તમારી અર્ધાંગીની તો હું છું, પણ હારે સૌથી વધારે આ હોય ને, અને અર્ધાંગીની ફરજો બધી ફોન નિભાવે છે. આવું કેમ ચાલે? કશો વાંધો નહીં, કે તો છે. યુ ડીડ વેલ. આવી ગયું છે પાછું બાયપાસ વાળો અમારો કોર્નર. અહીંયા મેડમ જો નાસ્તા પાણીનું બધું બનવા માંડ્યું છે, બધું નવું નવું ને. સેલ ધમાકા છે મેડમ, ગરમ વસ્ત્રોના સેલ ધમાકા છે. મોલ ખુલ્લો છે અમારા ઘર આગળ, તો મોલ ખુલ્લો. મેડમ કઈ લેવું છે તો લઈ દો. નો હે પછી કહેતી ને મને કઈ લઈ ન દીધું. મારી પાસે ઓલરેડી ઘણું બધું છે. એવું છે? એવું ન હોય. જેકેટ તો તમારું પલ્લી ગયું છે પીછે છે. ગીલે હો ગયે, ગીલે શિકવે ગીલે, એ નહીં ઓલા ગીલે થાય છે. હમણાં મેડમ મારા કપડાં ઓછામાં ઓછા દિવસમાં 3 જોડી 3 પેર ધોવે છે રોજના. સવારે એક્સરસાઇઝ થાય એ, પછી અત્યારે જે પહેરી લીધા વોકિંગ થઈ ગયું એ, અને પછી હવે જેમાં પછી પાછો જઈશ ત્યારે પાછા ભીના થશે, એટલે એ ત્રીજા 3 પેર રોજની હમણાં ચાલે છે. યસ. यस मैं तेरे पहले पहुंच गया हूँ.
मेरा बच्चा क्या कर रहा है अकेला अकेला। वो मुंझाई जाता है आजकल के मेरे मम्मी पापा दोनों शाम को मुझे छोड़ के घूमने तो नहीं चले जाते ना, लेकिन नहीं, हम घूमने नहीं जाते, हम पसीना बहाने जाते हैं मेरे दोस्त, ऐसा होता है। चलो अब नहा लेते हैं, नहाना पड़ेगा ना, वरना ये बच्चा मेरे पास सोता नहीं है। वो बार बार बोलता है पापा आपके बॉडी से बदबू आती है, ऐसा बोलता है। કાલે રાતે પપ્પુ શું કરતા હતા તું પપ્પા क्या हुआ था? કેતા बता बता क्या हुआ था? नींद में હા फाइटिंग हो रहा था કોણ तेरा કોણ और ઉપર આવે तेरा और मेरा दोनों का। પછી મમ્મી આ છોડાવતી હતી તેમાં- પપ્પા નામ કરે ઘડી પાપુ એમાં જાગવાનું મમ્મીને એક નજરે, हम कोई हमारी नींद नहीं, खुलती नहीं। नहीं, हमारी नींद खुलती नहीं। कोई बात नहीं, चलो मैडम जी मैं फ्रेश होके आता हूँ, फिर खा लेते हैं खाना। नहाना ही पड़ेगा। आज હવે જમીન નથી જવું, પછી કેટલીક વાર નાવું મારે।